કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું વિજ્ઞાન અને તેનું પહેલું પ્રકરણ ભણી રહ્યા છીએ. પ્રકરણનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. મેં શરૂઆતમાં પણ તમને કહ્યું હતું કે એનસીઈઆરટી ની ટેક્સ્ટબુક જે છે એનું અક્ષરશઃ આ ગુજરાતી ટ્રાન્સલેશન છે. એટલે એનસીઈઆરટી ની માફક જ આપણે આ વિજ્ઞાન ભણી રહ્યા છીએ. મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી છે, તેને ખૂબ સારી રીતે સમજાય એવો મારો પ્રયાસ છે. તમે પણ વિજ્ઞાનમાં રસ અને રુચિ ધરાવો છો તો તમે આ વિડીયો ચોક્કસ નિહાળશો. ઓકે, તો શરૂઆત કરીએ. આ પાઠ સાથે સંલગ્ન આ બીજો વિડીયો છે, બીજો ભાગ. અને આપણે પહોંચ્યા છીએ દ્રવ્યની અવસ્થાઓ. અંગ્રેજીમાં કહીએ તો સ્ટેટસ ઓફ મેટર. દ્રવ્યની અવસ્થાઓ. આપણે કોઈ પણ પદાર્થ હોય તો તેની 3 અવસ્થાઓ જોઈએ છીએ: ઘન, પ્રવાહી અને વાયુ. આપણે તેને એ દ્રવ્યની અવસ્થાઓ કહી શકાય, કોઈ પણ પદાર્થની અવસ્થાઓ કહી શકાય. એને એક આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે કાચના 3 પ્યાલા છે. એક પ્યાલામાં બરફના ટુકડા મૂક્યા છે, તો આ પાણી કઈ અવસ્થા થશે દ્રવ્યની? ઘન અવસ્થા. થોડો સમય અડધો કલાક જશે એટલે આ બરફ પીગળીને પાણી બની જશે, તો એ દ્રવ્યની કેવી અવસ્થા થઈ? પ્રવાહી. અને માની લો કે આ કાચના ગ્લાસ નીચે આપણે બર્નર કે મીણબત્તીની મદદથી સળગાવીએ, તેને ઉષ્મા આપીએ તો આ પાણીની વરાળ બને. તો વરાળ છે એ પાણીનું વાયુ સ્વરૂપ છે. તો કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ દ્રવ્ય હોય, તેની આપણને 3 અવસ્થાઓ જોવા મળે: ઘન, પ્રવાહી અને વાયુ. તો તમારી ચોપાસના દ્રવ્યોનું ધ્યાનથી અવલોકન કરો. આપણી આસપાસ જે દ્રવ્યો છે તેનું ધ્યાનથી અવલોકન કરવાનું છે. તે કઈ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસના દ્રવ્યો 3 જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. હમણાં આપણે સમજ્યા એમ ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. જો કોઈ પણ દ્રવ્ય હોય ને, એના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોય, એના પરિણામે દ્રવ્યો છે એ 3 સ્વરૂપમાં જોવા મળે છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જે ઘન સ્વરૂપ છે દ્રવ્યનું, તો એમાં અણુઓ છે એ એકબીજાની નજીક આવેલા હોય છે અને તે સખત હોય છે. ત્યાર પછી લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થા, તો એમાં દ્રવ્યના કણો એકબીજાથી થોડા થોડા દૂર આવેલા હોય છે. અને ત્રીજી અવસ્થા તમે જુઓ, ગેસ, વાયુ. તો એમાં જે દ્રવ્યના કણો છે એ છૂટા છૂટા આવેલા છે. સોલિડ એટલે કે ઘન પદાર્થમાં દ્રવ્યના કણો એટલા નજીક આવેલા હોય છે કે એકબીજાને જકડી રાખે છે, સાંકળ બનાવે છે. અને લિક્વિડમાં થોડા છેટા અને ગેસમાં એનાથી પણ દૂર આવેલા હોય છે. અને પ્લાઝમા એ દ્રવ્યનું ચોથું સ્વરૂપ કહી શકાય, જે પાછળથી શોધાયેલું છે. સમજાણું? તો કોઈ પણ દ્રવ્ય છે એ 3 અવસ્થાઓ ધરાવે છે. હવે આપણે દ્રવ્યની આ 3 અવસ્થાઓના ગુણધર્મો વિશે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. એટલે કે ઘન દ્રવ્ય છે તો એના ગુણધર્મો કેવા હોય છે, પ્રવાહી કોઈ દ્રવ્ય છે તો એના ગુણધર્મો કેવા છે, અને વાયુ દ્રવ્ય છે તો તેના ગુણધર્મો કેવા છે, એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. માની લો કે લોખંડનો એક ટુકડો છે આપણા હાથમાં, તો એ દ્રવ્યની કઈ અવસ્થા થશે? ઘન અવસ્થા થશે. અંગ્રેજીમાં કહીએ તો ધ સોલિડ સ્ટેટ. સોલિડ એટલે કે ઘન. હવે આપણે કદાચ તમે ધોરણ 6, 7, 8 ના વિજ્ઞાનમાં ક્યારેક ભણ્યા હશો કે કોઈ પણ ઘન પદાર્થ છે, દાખલા તરીકે સોનું છે, ચાંદી છે, તાંબુ છે, લોખંડ છે, તો એમાં આવા કોઈ લોખંડ છે તો એને કાટ લાગે છે. કોઈ વસ્તુ સાથે અથડાય તો રણકાર ઉત્પન્ન કરે છે. એને ગરમ કરી અને ખેંચીને લાંબા તાર પણ બનાવી શકાય છે. તો આ બધાય જે લક્ષણો છે એ કેવા પદાર્થના લક્ષણો કહેવાય? ઘન પદાર્થના લક્ષણો કહેવાય.
તો આપણે ઘન અવસ્થાનો અભ્યાસ કરવાના છીએ અને એ માટે એક એક્ટિવિટી આપેલી છે કે નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો જે આપણી આસપાસના પર્યાવરણમાં જોવા મળે છે, જેમ કે પેન, પુસ્તક, સોય અને લાકડીના દંડાનો ટુકડો. ઉપરયુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવી તેમના આકારનું રેખાચિત્ર બનાવવાનું છે. શું ધારી લો કે મારા હાથમાં આ પેન છે, તો એક કોરા કાગળ ઉપર મેં આ પેન મૂકી દીધી અને પેન્સિલની મદદથી તેનું રેખાચિત્ર બનાવવાનું છે અને આ પેન લઈ લેવાની છે. શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? મારી હાથમાં જે પેન છે, સ્માર્ટ બોર્ડ ઉપર લખવાની પેન, તો આને ચોક્કસ આકાર છે કારણ કે આપણે કાગળ ઉપર મૂકી અને પેન્સિલની મદદથી આકાર બનાવી શક્યા કે આવો આકાર ધરાવે છે પેન. ખબર પડી ગઈ? નિશ્ચિત સીમાઓ, આની એક સીમા છે કે અહીં સુધી જ છે, આ એનાથી વધારે લંબાઈ ધરાવતી નથી. અને ચોક્કસ કદ હોય છે, આટલું જાડું છે, આટલું લાંબુ છે, ચોક્કસ કદ હોય છે. તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? હવે આ ત્રણ વસ્તુઓ, હથોડી વડે ટીપો, તૂટી જશે. તેઓને ખેંચવાથી, થોડું મજબૂત છે આ પ્લાસ્ટિક, કશું થતું નથી. અને નીચે પાડવાથી સંભવ છે કે તૂટી પણ જાય. કદાચ આટલાથી આટલા અંતરે ના તૂટે, પણ કદાચ છત ઉપરથી નીચે પડે તો તૂટી પણ જાય. તો આવી સંભાવના છે. શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? આ વસ્તુ અહીંયા છે એ પ્રસરણ થઈને આ બાજુ આવી જશે નહીં. બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો કે દબાવવાનો પ્રયત્ન કરો. બળ લગાવીને આને હું દબાવવાનો પ્રયત્ન કરું છું, પણ એટલી સોલિડ છે, ઘન છે, સખત છે, દબાવી શકાતી નથી. શું તેનું સંકોચન થઈ શકે છે? ના, સંકોચન થતું નથી. તો આપણને ઉપરયુક્ત તમામ ઉદાહરણો ઘન પદાર્થના છે. આ જે આપણે પેન્સિલ છે, રબર છે, રબર ભલે દબાવી શકાય પરંતુ બળ મૂકી દો તો પોતાની મૂળ સ્થિતિ લઈ લે છે. અને ઘન પદાર્થનો એક ગુણધર્મ પણ છે કે તેના ઉપર જો બળનો પ્રયોગ કરવામાં આવે તો તેનો આકાર બદલાઈ શકે છે. દાખલા તરીકે તમારા હાથમાં રહેલું ઇરેઝરને તમે દબાવો તો સંકોચન થાય છે, પણ જેવું તમે ઇરેઝરને છોડી દો છો મૂળ આકારમાં આવી જાય છે. તો ઘન પદાર્થને દબાવવાથી તેનું સંકોચન થાય છે, પણ જો સખત વસ્તુ હોય, લોખંડની ખીલી, તો એના આકારમાં આપણા હાથના બળથી કોઈ ફેરફાર થતો નથી. પણ એના ઉપર તમે હથોડી મારો ખીલી ઉપર તો તેનો આકાર થોડો બદલાશે. બરોબર? તો ઉપરયુક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે. આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વસ્તુને ચોક્કસ આકાર છે, નિશ્ચિત સીમાઓ છે અને ચોક્કસ કદ છે. એટલે કે તેમને અવગણી શકાય તેવી, એટલે કે ન ગણ્ય સંકોચનશીલતા છે. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. ઘન પદાર્થની આ લાક્ષણિકતા. તમે એમ કહો કે બળ લગાડવા છતાં મૂળભૂત આકાર જાળવી રાખે છે, તો મારા હાથમાં રબર બેન્ડ હોય અને હું ખેંચું તો આ રબર બેન્ડને મારે ઘન પદાર્થ ગણવો કે નહીં? ઘન પદાર્થ ગણવો, પણ તેને નિશ્ચિત જે લાંબુ થાય ત્યાં સુધી થાય, પછી તૂટી જાય. પરંતુ એ છે તો ઘન પદાર્થ જ તે. ખેંચો તો એ લંબાઈ તો થાય જ તે. ઘન પદાર્થ એવું થોડું છે ખેંચવાથી લાંબુ ન થાય, થાય પણ ખરું. છોડી દો, મૂળ આકારમાં આવી જાય છે. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે છે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. તેથી જ તે દ્રઢ એટલે કે રેજિડ હોય છે, દ્રઢ હોય છે. હવે નીચે કેટલાક આપણને એવા અપવાદરૂપ વિધાનો આપેલા છે જે આપણને વિચારવા મજબૂર કરે કે આ ખરેખર ઘન પદાર્થ ગણવો કે નહીં. તો કેટલાક વિધાનો. રબર બેન્ડ એટલે કે રબરની રિંગ વિશે શું માની શકાય? તો હમણાં કહ્યું તેમ રબરની રિંગ છે તે ઘન પદાર્થ છે. શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે?
હા, કેમ ખેંચાણ આપી તેના આકારમાં ફેરફાર ન કરી શકાય? કરી શકાય. શું તે ઘન છે? હા, તે ઘન છે. ઘન પદાર્થ ઉપર બળ લાગવાથી તેનો આકાર બદલાઈ શકે. બદલાય છે પણ તેની અવસ્થામાં ફેરફાર ન થાય. મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો જ થઈ શકે છે. શું તેવો ઘન છે? હા, મીઠું છે, ખાંડ છે, તમે માની લો કે કાચના ગ્લાસમાં ભરો છો તો તેનો આકાર કાચના ગ્લાસ જેવો થઈ જાય છે. હા. તો શું મીઠું કે ખાંડ એને ઘન પદાર્થ ગણવા? હા, હા. વાદળી એટલે કે સ્પોન્જ શું છે? તે ઘન છે, છતાં તેનું સંકોચન કરી શકાય છે. શા માટે? કદાચ આ વાદળી એટલે આપણે આકાશમાં રહેલી વાદળીની વાત નથી કરતા, હા. પરંતુ ઘણા બધા જે કડિયા કામ કરે છે, સ્પોન્જ. કડિયા કામ કરે છે તો પ્લાસ્ટર થઈ ગયા પછી એના હાથમાં એક પોચી પોચી ગાદી જેવું હોય છે સ્પોન્જ. અને એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. કંઈક આ પ્રકારનું સ્પોન્જ તમે જોયું હશે. આને કહેવામાં આવે છે વાદળી. પ્લાસ્ટર થઈ ગયા પછી એ સિમેન્ટના રગડાની અંદર સિમેન્ટનું જે લિક્વિડ બનાવ્યું હોય છે એની અંદર આ સ્પોન્જ બોળી અને પછી દિવાલ સાથે ઘસે છે, એટલે વ્યવસ્થિત રીતે પ્લાસ્ટર લાગે, સારું લાગે, એમ મજબૂતાઈ વધે. તો આ સ્પોન્જ ખરેખર તો આપણે ઘણી બધી વખત આપણે ઉનાળે એક અખતરો કરેલો કે પાણીના ટાંકાની સાફ સફાઈ કરતા થોડું પાણી વધ્યું હતું તો એ પાણીને આપણે ખોબાની મદદથી નતા ડોલમાં લઈ શકતા. તો એ વખતે સ્પોન્જને આપણે પાણીમાં બોળીએ એટલે મોટા ભાગનું પાણી સ્પોન્જ શોષી લે છે અને ત્યાર પછી તેને ડોલમાં નીચોવી નાખો. તો આ રીતે સ્પોન્જનો ઉપયોગ પાણીના અમુક જે છે તો એને સાફ કરવા માટે પણ થાય છે. તો આની અવસ્થા તમે જુઓ, દબાવો તો પાણી નીકળી જાય છે અને એકદમ નાનું સ્વરૂપ ધારણ કરી લે છે અને છોડો તો મોટું પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લે છે. તો આ સ્પોન્જ વાદળી એ ઘન પદાર્થ છે કે નહીં? છે. તે ઘન છે છતાં તેનું સંકોચન કરી શકાય છે. શા માટે? કારણ કે એ પ્રકારનો ઘન પદાર્થ છે કે વચ્ચે જગ્યા આવેલી છે અને વળી પાછો એ જે સ્પોન્જ જેમાંથી બનાવવામાં આવે છે એ પદાર્થ લવચિક છે, દબાવી શકો, મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરી લે. તો આ તમામ ઘન છે કારણ કે બાહ્ય બળ લગાવતા રબર બેન્ડનો આકાર બદલાય છે અને બાહ્ય બળ દૂર થતા તે પુનઃ પોતાનો મૂળ આકાર ધારણ કરી લે છે. તો રબર બેન્ડમાં તો આ થાય જ છે, છતાં પણ તે ઘન પદાર્થ છે. આગળ જોઈએ. અતિશય બળ લગાવવાથી રબર બેન્ડ તૂટી જાય છે. ઘન પદાર્થ માની લો કે ચોકનો ટુકડો અતિશય બળ લગાવવાથી તૂટી જશે. મીઠું અને ખાંડને આપણા હાથમાં રાખીએ કે પછી કોઈ રકાબી ડીશ કે બરણી એટલે કે જારમાં રાખીએ તો પણ તેના સ્ફટિકનો આકાર બદલાતો નથી. એ જે ખાંડનો જે સ્ફટિક છે, મીઠાનો જે સ્ફટિક છે એનો આકાર બદલાતો નથી, એટલે એ ઘન પદાર્થ જ છે. વાદળી એટલે કે સ્પોન્જ માં ખૂબ જ નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળી જાય છે જેને કારણે તેનું સંકોચન થાય છે. આમ છતાં વાદળી છે એ પણ ઘન પદાર્થ છે. તો આપણે વાત કરી પદાર્થ કે દ્રવ્યની 3 અવસ્થાઓ પૈકી ઘન પદાર્થની ઘન અવસ્થાની વાત કરી. હવે એવી જ રીતે આપણે પ્રવાહી અવસ્થાની વાત કરીએ, ધ લિક્વિડ સ્ટેટ. નીચે દર્શાવેલી કેટલીક વસ્તુઓ એકઠી કરો. કઈ કઈ વસ્તુઓ છે? વાંચો જોઈએ. પાણી, ખોરાક રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ અને ઠંડુ પીણું. હા, પાણી ટૂંકમાં લિક્વિડ, પ્રવાહી સ્વરૂપ. તો આપણે બદામ શેક હોય તો એને શું કહી શકીએ? પ્રવાહી. પ્રવાહી. ભજીયા સાથે ચટણી ખાઈએ છીએ તો ભજીયા છે એ ચટણીમાં બોળીએ અને મોટા ભાગની ચટણી તે શોષી લે છે, તો ભજીયું છે એ પ્રવાહી ગણાશે? હા. ના. તો ઘન ગણાય. ઓલે સ્પોન્જ વાદળીનું કામ શું હતું? એવું જ કામ શેનું થવાનું છે? ભજીયાનું થવાનું છે. તો ભજીયું છે એ કેવો પદાર્થ છે? ઘન પદાર્થ છે. ચટણી છે તે પ્રવાહી પદાર્થ છે. પ્રવાહી ઘટ હોઈ શકે, થોડું ઘટ હોઈ શકે, અથવા પ્રવાહી પાતળું પણ હોઈ શકે, પણ પ્રવાહી અવસ્થા તો કહેવાય જ તે. પાણી, ખોરાક રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ
અને ઠંડુ પીણું આ લિક્વિડ એટલે કે પ્રવાહી દ્રવ્યના એક્ઝામ્પલ છે. પ્રયોગશાળામાં અંકિત નળાકાર એટલે કે મેઝરિંગ સિલિન્ડર ની મદદથી જુદા જુદા આકારના પાત્રો એટલે કે વાસણોમાં 50 મિલીલીટર કદ પર નિશાન કરો. પ્રયોગશાળાની અંદર જુદા જુદા જે અંકિત થયેલા નળાકાર છે એમાં 50 ml હોય ને એના ઉપર તમારે એક નિશાન કરવાનું છે. અને આ પ્રવાહીઓને ભોંય તળિયે ઢાળી દેવાથી શું થશે? આપણે આ બધાને શું ભરવાના છે? એક માની લો કે બીકરમાં ભરવાના છે. 50 ml આપણે ચટણી લીધી, પાણી લીધું, તેલ લીધું, જે XYZ કોઈ પણ લિક્વિડ આપણે લીધું, પેલો ઢોળી નહીં નાખવાનું. પહેલા આપણે ગ્લાસમાં લીધું, હવે આપણે તેને જમીન ઉપર ઢોળી નાખવાનું છે. તો એમાં તને ક્યાંય એવું દેખાશે કે આટલું પ્રવાહી છે એ પહેલા પ્રવાહીને છોડી અને અલગ જ જતું રહ્યું? ના. એ એકબીજાથી અણુઓ દૂર જાય છે પણ એકબીજાને છોડીને જતા રહેતા નથી. સમજાય છે? એ ચટણી ઢોળાઈ ગઈ હોય તો એ ચટણી કઈ અમુક ભાગ છે એ છૂટો જ પડી ગયો હોય એવું બનતું નથી. એ રેગોડો આપણે દેશી ભાષામાં કહીએ એ દૂર સુધી જાય છે પણ એકબીજાને છોડતા નથી. આ પ્રવાહીઓને ભોંય તળિયે ઢોળી દેવાથી શું થશે? કોઈ એક પ્રવાહીનું 50 મિલીલીટર કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે? માની લો કે આપણે 10 ગ્લાસ લીધા, એકમાં 50 ml તેલ લીધું, પછી એમાંથી બીજા ગ્લાસમાં નાખ્યું 50 ml, ત્રીજા ગ્લાસમાં નાખ્યું, 10 ગ્લાસમાં આપણે તેલ નાખશું એ 50 ml વારંવાર, તો છેલ્લા ગ્લાસમાં એ 50 ml વધશે કે ઘટશે? એકનું એક તેલ આ ગ્લાસમાં નાખ્યું, આ ગ્લાસમાંથી બીજા. કેમ ભાઈ? આમાં જે પહેલો ગ્લાસ છે એમાં જે ગ્લાસની સપાટી છે એની સાથે હું એમ જ કહેવા માંગુ છું ને કે 10મા ગ્લાસમાં તેલ ઘટી જશે કારણ કે 1 થી 9 ગ્લાસની સપાટી ઉપર ચોટેલું હશે. તો કમસે કમ એની અંદર 10 કે 15 ml જેટલો ઘટાડો નોંધાશે. તો કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે? નથી રહેતું, સેજ ઘટતું જશે. શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે? પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે? જેવી જેની ઘટતા એ પ્રમાણે વહન પામે. પ્રવાહી વધારે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી. પ્રવાહીને નિશ્ચિત આકાર નથી, પરંતુ જેવા પાત્રમાં પ્રવાહીને નાખવામાં આવે એ પાત્ર જેવો આકાર પ્રવાહી ગ્રહણ કરે છે. એક મિનિટ, મને એક પ્રશ્ન થાય છે, ઘી પ્રવાહી ગણું કે ઘન ગણું? પાણી છે અને એમાંથી બરફ બની જાય છે, તો બરફને તો શું સમજે છે? ઘન. તો જ્યારે થીજી ગયેલું ઘી છે, શિયાળામાં આપણે માખણ હોય તો માખણને ચમચી વડે લઈએ છીએ અને વાટકામાં નાખીએ છીએ, ચોક્કસ આકાર તો ધરાવે જ છે ને માખણ. તો એ થીજી ગયેલું ઘી કે માખણ એ ઘન પદાર્થ કહેવાય. પરંતુ જેવું તેવું તેને ગરમ કરો, પ્રવાહી. એટલે પાણી ગોળે 3 અવસ્થા ધરાવે, વાયુ સિવાય. વાયુ પણ એને વધારે ગરમ કરો તો એમાં ધુમાડા નથી નીકળતા. આપણે ક્યારેક ક્યારેક ભજીયા બનાવીએ છીએ તો વધારે તેલ આવી જાય છે તો એ તેલના ધુમાડા નીકળવા માંડે છે. તો એ તેલની પણ વાયુ અવસ્થા આવે. એટલે એ ત્રણેયમાં આવે ને ઘી. હા, ત્રણેયમાં આવે. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે. વહનશીલતા એટલે શું? અહીંયા પાણી હું ઢોળું તો એ વહન પામી અને દૂર સુધી પાણી જતું રહેશે. તો વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. એટલે જ પ્રવાહી સખત નહીં પરંતુ તરલ હોય છે. સખત નહીં પરંતુ તરલ પદાર્થ છે. પ્રવૃત્તિ 1.4 અને 1.5 ના સંદર્ભમાં આપણે જોયું કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ એટલે કે ડિફ્યુઝન સંભવી શકે છે. ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું ઘનમાં પરિવર્તન શક્ય છે. વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે.
આ વાયુઓ ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક છે. એટલે મેં જે વાંચેલું છે. પાણીમાં જે ઓગળેલો હોય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ માછલીઓ લે. માછલી, હું એ જ કહેવાનો હતો કે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજન છે તે શ્વાસમાં માછલીઓને મળી જાય છે. એટલે માછલીઓ પાણીની અંદર રહેવા છતાં શ્વાસ લેવા માટે એને બહાર આવવું પડતું નથી. અને વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પણ ગ્રહણ કરી લે છે અને ખોરાક જમીનમાંથી બનાવવામાં પણ ઉપયોગ કરી કરે. શકે ને. હા, અણુસૂત્ર આ યાદ રાખવાનું. O2 ઓક્સિજન O2, કાર્બન ડાયોક્સાઇડ CO2. CO2. દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. દરેક સજીવ નાનો હોય કે મોટો હોય એને શ્વાસ લેવો જરૂરી છે. કદાચ તમે પણ અત્યારે ઊભા છો અથવા તો આ વિડીયો નિહાળી રહ્યા છો, તમારા નાક તરફ આવી રીતે તમે નાકની નજીક તમે હાથ ઊંધો લઈ જશો તો નાકમાંથી તમને ગરમ હવા નીકળતી દેખાશે. ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે. તો દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. હમણાં તે વાત કરી એ રીતે. આ ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે. ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ દર વધુ હોય છે, જ્યારે ઘનમાં પ્રસરણ દર ઓછો હોય છે અને વાયુમાં પ્રસરણ દર પ્રવાહી કરતા પણ વધારે હોય છે. ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં વધારે. કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા વધુ હોય છે. એ આપણે ગઈકાલના વિડીયોમાં સ્પેસ જોઈ હતી અને હમણાં પણ આપણે આકૃતિ જોઈ કે કોના વચ્ચે સ્પેસ વધારે છે. જો સોલિડમાં એકબીજાની નજીક. આ તો ઝૂમ કરેલો છો, બાકી આ પ્રવાહી કરતા પણ સોલિડમાં નજીક હોય છે. આ લિક્વિડ, ગેસ અને પ્લાઝ્મા. અને ત્રીજી છે વાયુ અવસ્થા, ગેસિયસ સ્ટેટ, ગેસ અવસ્થા. હમણાં મેં વાંચ્યું હતું શું કે સુનિતા વિલિયમ્સ અત્યારે આપણું જે સ્પેસ સ્ટેશન છે અંતરિક્ષની અંદર ત્યાં ગયા છે. સુનિતા વિલિયમ્સ અને એની સાથે એક બીજા ભાઈ છે. તો તેઓને હવે પૃથ્વી ઉપર પાછું આવવું છે. તો એના માટે જે એન્જિન છે એ એન્જિન ની અંદર હિલિયમ વાયુ ભરેલો છે. કયો? હિલિયમ. એ હિલિયમ વાયુ છે ને એ દહન તરીકે કામ આવતો હશે. તો એ જે થ્રસ્ટ થાય, દહન સળગે, તો હિલિયમ વાયુ લીકેજ થાય છે. તો હવે એ લીકેજ જો બંધ ના થાય, વાયુનું લીકેજ, કારણ કે વાયુ છે એ પોતાનું સ્થાન છોડી અને બીજે જતો રહે છે. તો આ હિલિયમ વાયુ છે એ લીકેજ થાય છે, એ બંધ થઈ જાય અને હિલિયમ વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય તો એ લોકો પરત ફરી શકે તેમ છે. લગભગ 15 દિવસ, 1 મહિનાથી વધારે સમય વીતી ગયો છે. હવે નાસા વાળા એક પછી એક કારણ દર્શાવી રહ્યા છે કે હવે તે કેવી રીતે પાછા આવશે. બરોબર, કારણ કે એમાં જે સ્પેસ મોકલ્યું હતું, જે સેટેલાઇટ ટૂંકમાં જે એન્જિન મોકલ્યું હતું ત્યાં, બરોબર, તો એમાં કંઈક આ ખામી સર્જાણી છે. તો એ મારો કહેવાનો મતલબ એમ છે કે વાયુ અવસ્થા છે ને એનું લીકેજ ટૂંકમાં પ્રસરણ વધારે થાય છે, એટલે આ મુશ્કેલી ત્યાં સર્જાણી છે. જોઈએ અહીંયા ગેસના એક જ સિલિન્ડર માંથી ઘણા બધા ફુગ્ગામાં ગેસ ભરાતા ફુગ્ગા વાળાનું તમે ક્યારે અવલોકન કર્યું છે? ક્યારેક આપણે મેળામાં જઈએ અથવા સિટીની અંદર ક્યારેક આવો ફનફેર હોય તો એ શું કરે છે, એક નાની એવડી બોટલ હોય એમાંથી ઘણા બધા ગેસના ફુગ્ગા બનાવી અને સતત વેચતો રહે છે. દોરી બાંધી દે એટલે એ ફુગ્ગો ઊંચે ઊંચે આકાશમાં રહે. કારણ શું? હિલિયમ હલકો વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ કરતા હલકો છે, એટલે ઉપર છે. જે હલકા વાયુઓ છે તે ઉપર છે. આપણે ઘણી બધી વખત ઓલો મેન્ડલીફનો આવર્તક કોષ્ટકની વાત કરીએ છીએ કે એની અંદર આપણે દરેક તત્વનો ક્રમ આપેલો છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. તો એમાં હાઇડ્રોજન પછી તરત જ હિલિયમ આવે છે, તો બીજા નંબરનો હલકો વાયુ કહી શકાય હિલિયમ. બરોબર. તો ફુગ્ગાવાળો જે છે એ એક બોટલમાંથી લગભગ હજારો ફુગ્ગા ભરી અને વેચી શકે છે. એ બોટલની અંદર શા માટે આ હિલિયમ વાયુ ખૂટતો નથી?
કારણ કે અંદરથી દબાણપૂર્વક દબાણ, ફ્રેશથી ભરેલો છે. આપણે સીએનજી વાહનો આવ્યા હા. તો સીએનજી ની જે ફરતી બોટલ છે એ તો લોખંડની છે, પણ અંદર સીએનજી ગેસ છે એ પ્રેસથી ભરી દેવામાં આવે છે, જેના કારણે ગાડી 200-300 કિલોમીટર ચાલી શકે છે. હા જોઈએ, ગેસના એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગામાં ગેસ ભરતા ફુગ્ગાવાળાનું તમે ક્યારે અવલોકન કર્યું છે? ફુગ્ગો નહીં, ફુગ્ગાની અંદર ગેસ ખૂટશે નહીં, કારણ કે ઓલો પ્રેસમાં ભરેલો છે એટલે ઘણા બધા ફુગ્ગા ફુલાવી શકાય છે. બાકી એટલું જ પ્રેસ આમાં આપવામાં આવે તો ફુગ્ગામાં ફૂટી જશે. તેને પૂછીને જાણી લ્યો કે એક જ સિલિન્ડરમાંથી તે કેટલા ગેસના ફુગ્ગા ભરે છે. તેને પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો છે. ખ્યાલ છે આપણને? હિલિયમ. અંદાજે કેટલા ફુગ્ગા ભરી શકે? એ તો હવે પૂછવું પડે, આપણે તો ખાલી અવલોકન કરેલું છે. બરોબર. એક્ટિવિટી આપેલી છે. 100 મિલીલીટરની 3 સિરિંજ લ્યો. સિરિંજ એટલે ઇન્જેક્શન. આપણે કદાચ મેડિકલમાં જઈએ તો 100 ml પ્રવાહી સમાઈ શકે એવી 3 સિરિંજ લ્યો અને દરેકના શીર્ષ એટલે કે અગ્રભાગની આકૃતિ 1.4 માં દર્શાવ્યા મુજબ રબરના બુચથી બંધ કરી દો. આકૃતિ 1.4 આપેલી છે. 1.4 આગળ રબરનું બુચ છે અને 100 ml સમાય એવું આપણે લીધું. આ પાછળ પિસ્ટન કહેવાય, ખબર છે ને? ઘણી બધી વખત આપણે ઇન્જેક્શન ભરતા કોઈ નર્સને કે ડોક્ટરને જોઈએ છીએ તો એ આગળ સિરિંજ છે એ કોઈ લિક્વિડ હોય એમાં ભરાવે છે અને પાછળથી ખેંચે છે એટલે દવા છે એ આ ઇન્જેક્શનમાં ભરાઈ જાય છે. બરોબર. હવે શું કે છે આ એક્ટિવિટી કે 100 ml ની 3 સિરિંજ લો અને દરેકના શીર્ષ એટલે કે અગ્રભાગને આકૃતિ 1.4 માં દર્શાવ્યા મુજબ રબરના બુચથી બંધ કરો. આપણે જોયું ને, નીચે રબરનો બુચ મારી દીધો તો. દરેક સિરિંજના પિસ્ટનને દૂર કરો. પાછળ જે પિસ્ટન હતો ને એને દૂર કરવાનો છે. પ્રથમ સિરિંજમાં કંઈ જ ભરશો નહીં. પહેલી સિરિંજમાં કંઈ નથી ભરવાનું, ખાલી પિસ્ટનને દૂર કરવા માટે તમારે જોર લગાવવાનું છે. બીજામાં તમારે શું ભરવાનું છે? ચોકના ટુકડા. ના, બીજામાં પાણી ભરવાનું છે અને ત્રીજામાં ચોકના ટુકડા ભરવાના છે. અને હવે ત્રણેયમાંથી તમારે જોર લગાવી અને પિસ્ટન દૂર કરવાનો છે. તો પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવો. સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સિરિંજમાં ભરાવતા પહેલા તેની સપાટી પર થોડું વેસેલાઇન લગાવવાનું છે. વેસેલિન આપણે જે શિયાળામાં હોય છે તે વેસેલિન આપણે એની ફરતી સપાટી બાજુ લગાવી દઈએ અને પછી આપણે પિસ્ટનને પ્રેસ કરીએ કે ખેંચીએ તો ફરતી સપાટી કેવી થઈ જશે? વેસેલિન લગાવવાથી લીસી થઈ જશે. ઝડપથી અને સરળતાથી ખેંચી શકાશે. હવે દરેક સિરિંજમાં રહેલી વસ્તુઓને સંકોચવા માટે સિરિંજમાંના પિસ્ટનને દબાવવાનો પ્રયત્ન કરો. શું કરવાનું છે? અંદર રહેલી જે વસ્તુ છે એને દબાવવા માટે તમારે પ્રેસ કરવાનું છે. આગળ તો બૂચ મારી દીધો છે તો હવામાં થોડુંક તમે પ્રેસ કરી શકશો, પિસ્ટન દૂર સુધી જશે, પણ જેવું તમે દબાણ મૂકશો એટલે પાછી જગ્યા રોકાઈ જશે. સમજાય છે? પ્રવાહીમાં તમે બળ કરશો તો સહેજ માઇનોર ફેર પડી શકશે. જો તમે જ્યારે પિસ્ટનને દબાવો છો ત્યારે ઓલા વાયુ જે અંદર હતો ને સિરિંજમાં, તો એ વાયુઓના અણુઓ એકબીજાની નજીક આવે છે એટલે એ સંકોચન એમાં થશે. પ્રવાહીમાં એનાથી ઓછું સંકોચન થશે અને ચોકના ટુકડા અંદર લગાવેલા છે સૌથી ઓછું સંકોચન થશે. તો જુઓ, ઘનની અંદર જે ઘન છે કોઈ પદાર્થ તો એમાં કણો છે એકબીજાની નજીક. પ્રવાહીમાં કણો વચ્ચે થોડી થોડી જગ્યા અને વાયુ એમાં કણો વચ્ચે ઘણી બધી સ્પેસ આવેલી છે. તો આગળ લખે છે કે તમે શું અવલોકન કર્યું? કઈ સ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે? વાયુ અવસ્થા. તમારા અવલોકન પરથી તમે શું તારણ કાઢ્યું? એમાં હવે સામેની સાઈડમાં શું સમજાવવા માંગે છે જોઈએ. કે આપણે જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય. સિમ્પલ વાત છે ને? આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. આપણે ઘેર રસોઈ બનાવીએ છીએ, લગભગ આપણે 2.5 કે 3 મહિને એક બોટલ ખલાસ થાય છે. અંદર 15 કિલોગ્રામ જેટલો
ગેસ હોય છે. અંદર તો ગેસ છે ને, પણ જ્યારે આપણે બોટલ કેટલીક હવે ભરેલી છે એ તપાસવા માટે આમ હલાવીએ છીએ તો અંદર તો પ્રવાહીની જેમ તે અવાજ કરે છે. હા કારણ વધારે એ ગેસને એટલા પ્રેસથી અંદર પૂરવામાં આવેલો છે કે એને જો દબાણ આપવામાં આવે તો તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. અને એલપીજી નું પરીક્ષામાં પૂરું નામ પૂછાય, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. યુ આર રાઈટ, વેરી નાઇસ. હાલના સમયમાં વાહનોમાં ઈંધણ બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ સીએનજી વાહનો આવી ગયા, બરોબર? તો સીએનજી નું ફૂલ ફોર્મ શું થાય છે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે કે સંકોચિત કરેલો, દબાણ પૂર્વક ભરેલો કુદરતી વાયુ એ આ સીએનજી ની બોટલોમાં હોય છે. અને ઘણા બધા હવે તો સીએનજી સ્ટેશનો થઈ ગયા છે, રસ્તા ઉપર આવતા હોય છે અને મોટા ભાગના વાહનોની ત્યાં તમને કતાર, લાંબી લાઈન જોવા મળે છે. કારણ મોટા ભાગના વાહનો સીએનજી થી જ ચાલે છે. અને પેટ્રોલ અને મોટરસાયકલ પણ આવવા લાગ્યા છે. અને હવે એનાથી પણ એક પ્લસમાં જઈ રહ્યા છીએ. શું? ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક વ્હીકલ નો પણ જમાનો હવે ધીમે ધીમે આવતો દેખાઈ રહ્યો છે. તો આ સીએનજી સ્ટેશનો છે, ત્યાં શું કરવામાં આવે છે? દબાણ પૂર્વક આ સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે તેને બોટલમાં ભરી દેવામાં આવે છે. બંને નામ ખાસ યાદ રાખવાના છે, અંગ્રેજી પણ શીખી લેવાનું છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એલપીજી ફૂલ ફોર્મ અને સીએનજી ફૂલ ફોર્મ. ઉચ્ચ સંકોચનશીલતાના કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને સહેલાઈથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. આપણે અહીંયા ઓનલાઈન ગેસની વ્યવસ્થા નથી, એટલે શું કરવામાં આવે છે? અહીંયાથી એક વાહન સીધું જ્યાં ઓનલાઈન ભરાતા હોય એ જગ્યાએ મોકલવામાં આવે છે અને ત્યાંથી ભરાય અને અહીંયા સિલિન્ડર આવે છે. એમાં તો ઘણા બધા સિલિન્ડર વાળી આખી ગાડી હોય છે. હવે આગળ કે છે કે આપણી નાસિકાઓના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમ સ્મેલને કારણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણે જાણી શકીએ છીએ કે રસોઈ ઘરમાં શાની રસોઈ થઈ રહી છે. કારણ આ નાસિકાના છિદ્રોમાં અંદર એક કોષો આવેલા છે, દ્રાણ કોષો, સ્વાદ અથવા ગંધ પારખવાનું કામ કરે છે. તો આ સોડમ એટલે કે સ્મેલને કારણે આપણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા વગર ઓળખી શકીએ છીએ કે રસોઈ ઘરમાં શાની રસોઈ બની રહી છે. અને તે ખોરાક ગરમ હોય એટલે તેની ગતિશીલતા વધે, એટલે તેના અમુક અણુઓ હવામાં ભળી વાયુ સ્વરૂપ ધારણ કરે છે ને રસોઈ બનાવતી વખતે, એના લીધે આ જાય છે. હવે બીજી હું એક વાત કરું કે એલપીજી ગેસ છે એ લીકેજ થાય રસોડાની અંદર તો એક ચોક્કસ પ્રકારની વાસ આપણને નાકમાં આવે છે. તો એ શું ગેસની મિથેન વાયુ? એલપીજી ની અંદર કયો વાયુ ભરેલો હોય છે? એલપીજી આપણું સિલિન્ડર છે એમાં મિથેન વાયુ, જેની સંજ્ઞા છે CH4. યાદ રાખજે, શું? CH4. તો આ મિથેન વાયુ ગેસમાં સિલિન્ડરમાં ભરેલો છે તો એની વાસ આવે છે. એ વાસ આપતું એવું અંદર કયું શું ઉમેરવામાં આવે છે? એનું નામ શું છે? કયો વાયુ ઉમેરવામાં આવે છે? કદાચ ક્યારેક જીકે માં અથવા તો ક્યાંક ચર્ચામાં તે સાંભળ્યું હોય તો. સાંભળ્યું છે પણ યાદ નથી. કહી દો. મરકેપ્ટન. મરકેપ્ટન. રેડી? આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાઈને રસોઈ ઘરથી આપણા સુધી પહોંચી જાય છે. આ જે કણો છે એ હવામાં ભળી જાય છે ને એ હવા આપણા સુધી પહોંચે છે. આ સોડમના કણો હજી વધુ દૂર પણ જઈ શકે છે. રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે. તેની ઘન તેમજ પ્રવાહીના કણોના પ્રસરણ સાથે સરખામણી કરો. ક્યારેક ક્યારેક આપણે કહીએ છીએ કે જેવો બરોબર રસોડાની અંદર વઘાર કરવામાં આવે ને એટલે સીધી સોડમ છે એ પ્રસરી જાય છે. કારણ એ ગરમ જે કણો છે એની ગતિ છે એ વધારે હોય છે. આપણે કીધું હતું આના પહેલાના વિડીયોની અંદર કે કોઈ પણ ગરમ પદાર્થ હોય તો એ ઝડપથી પ્રસરણ પામે છે અને ઠંડો હોય, રાંધેલો ખોરાક હોય, ગરમ હોય તો એની વાસ ઝડપથી ફેલાય છે. પરંતુ એ ખોરાકને જો ઠંડો પાડી દેવામાં આવે, ફ્રીજમાં મૂકવામાં આવે તો એની નજીક નાક લઈ જવા છતાં પણ સુગંધ આવતી નથી, સ્મેલ આવતી નથી.
તો રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડીક જ ક્ષણોમાં પહોંચી જાય છે. તેની ઘન તેમજ પ્રવાહીના કણોના પ્રસરણ સાથે સરખામણી કરો. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. અમારે બે શિક્ષકો વચ્ચે વાત થઈ રહી હતી. હા તો એમાં એક શિક્ષકે કંઈક જાણવા જેવું કીધું, એ મને યાદ છે કે આપણે જ્યારે છીંક ખાઈએ છીએ ને હા ત્યારે નાકમાંથી જે હવા નીકળે છે હા એ કેટલી સ્પીડ હશે? તું શું ધારે છે? કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નાકમાંથી એ હવા બહાર નીકળતી હશે? 30 થી 40 કિલોમીટર. 30 થી 40 કિલોમીટર. તને જાણીને નવાઈ લાગશે, 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ નાકમાંથી છીંક આવે ને ત્યારે હવા બહાર નીકળે છે. કેટલી સ્પીડ? 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે એ હવા બહાર આવે છે. એટલે જ્યારે કુદરતી આવી રીતે છીંક આવે ને તો ત્યારે ક્યારેય પણ સમૂહ હોય ને છતાં પણ રોકવાનો પ્રયત્ન કરવાનો નહીં. આપણે ક્યારેક આમ છીંક આવે તો આડો રૂમાલ રાખો, પણ રૂમાલ રાખવાનો નિયમ એ છે કે ક્યાંય છીંકને નથી દબાવી દેવાની, હા દૂર રાખો, જેથી કરીને એ છીંકમાં જે કોઈ જંતુઓ નીકળે છે શરદીના તો એ રૂમાલ સાથે અથડાઈને મૃત્યુ પામશે અથવા બહાર નહીં ફેલાય. તો થોડોક દૂર રાખવાનો છે, આમ નથી દાબી દેવાનું. આ એક સમજજો. હા તો વાયુ અવસ્થામાં કણોની ગતિ, હલનચલન અસ્ત વ્યસ્ત, અનિયમિત અને વધુ હોય છે. વાયુ અવસ્થા છે એના કણો છે એ અસ્ત વ્યસ્ત અનિયમિત રીતે ગતિ કરતા હોય છે ગમે ત્યાં જાય. આ અસ્ત વ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. એક બાજુ આમ અથડાય અને તો આ બાજુ વાયુનું દબાણ ઘટે અને સામે દબાણ વધી જાય. આકૃતિ 1.5 પણ આપણે અહીંયા જોઈ લીધી, હમણાં જોઈ હતી કે ઘન, પ્રવાહી અને વાયુ. હમણાં આપણે બરફની એક આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. તો A, B અને C દ્રવ્યની ત્રણેય અવસ્થાઓના કણોનું વ્યવસ્થિત વિવર્ધિત એટલે કે મોટું સ્વરૂપ આ ચિત્રની અંદર દેખાડવામાં આવ્યું છે કે કંઈક આ પ્રકારના અણુઓ છે એ ઘન, પ્રવાહી અને વાયુ દ્રવ્યોમાં હોય છે. ત્રણેય અવસ્થાઓમાં કણોની ગતિ જોઈ શકાય છે. ગતિ શામાં વધારે છે? વાયુમાં. આમાં અથડાય અને એકબીજાથી દૂર દૂર જાય છે અને તેની સરખામણી કરી શકાય છે. તો અહીંયા આપણને કેટલાક હવે પ્રશ્નો આપ્યા છે. આ બાજુ પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. ઘનતા એટલે દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવામાં આવે છે. પરીક્ષા માટે વ્યાખ્યા પૂછાય કે ઘનતા કોને કહે છે? તો પદાર્થના પ્રતિ એકમ કદના દળને, જો દળ અને કદ આ બે શબ્દ આવવા પડે કે પદાર્થના પ્રતિ એકમ દળના કદને, દળના કદને નહીં, કદના દળને તેની ઘનતા કહે છે. ઘનતા બરાબર દળ અને કદનો ગુણોત્તર, દળ ભાગ્યા કદ. બોલો જોઈએ એકવાર. ઘનતા બરાબર દળ અથવા કદ. દળ અથવા નથી, તે પણ આડો લીટો અથવાનો કહેવાય. અથવા નથી, અથવા નથી ભાઈ. એ શું છે? આ રીતે છે. ના, અથવા નથી. અહીંયા આપણે ચોપડી ભલે આ રીતે લખ્યું છે, દળ ભાગ્યા કદ. આમ સમજવાનું છે. હવે બોલો. ઘનતા બરાબર દળના છેદમાં કદ. હા, હવે આ વ્યાખ્યા પણ વાંચી લો. પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. પહેલા શબ્દ કદ બોલવાનું છે, કદ ઉપર છે. કદના દળને પદાર્થની ઘનતા કહે છે. નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો થોડો વધારે ભારે હોય છે હવા કરતા. મધ થોડુંક ઘટ હોય છે. પાણી એના કરતા ઓછું ઘટ હોય છે. ચોક ઘન પદાર્થ છે. રૂ એ ચોક કરતા થોડા ઓછો મજબૂત છે. રૂ પોચું છે. અને લોખંડ એ સૌથી કઠણ છે. તો કોની ઘનતા વધારે છે? લોખંડની. કોની ઘનતા સૌથી ઓછી લાગે છે આમાં તને? હવાની. ઓકે, રેડી. ત્યાર પછી પ્રશ્ન 2 છે.
પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો. પદાર્થની અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક સ્વરૂપે, એટલે હમણાં આપણે જે 3 કોષ્ટક જોયા ને, ઘન, પ્રવાહી, વાયુ ને એમાં જે રીતે અણુઓ હતા તે રીતે. નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો. સખતાઈ કોનો ગુણધર્મ છે? સખતાઈ ઘનનો. સંકોચનશીલતા હવા. તરલતા પ્રવાહી. પાત્રમાં વાયુને ભરવો સંકોચન. આકાર કોની લાક્ષણિકતા છે? આકાર કોને છે? ઘનને. ગતિ ઉર્જા ગરમી વધે એમ ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા કોનામાં છે? પ્રવાહીમાં, વાયુમાં. તેમજ ઘનતા ડેન્સિટી, કદ ભાગ્યા દળ. તો ડેન્સિટી કોને છે? ઘન અને પ્રવાહી બંનેને. કારણો દર્શાવો. વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે. વાયુને જે પાત્રમાં રાખવામાં આવે છે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે. વાયુ ખાલી ગ્લાસ છે, તેમાં વાયુ તો ભરેલો જ છે. વાયુ એ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે. ફુગ્ગો છે, ફુગ્ગાની અંદર હવા ભરશો તો એ વાયુ છે, એ ફુગ્ગાની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. સાચું. કારણ કે એને કદ છે, ચોક્કસ આકાર છે, એ ઘન પદાર્થના લક્ષણો છે. તે દળ ધરાવે છે. લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. જો કે આનું વિસ્તૃત સ્વરૂપે આપણે કારણ લખવું પડે, જે આપણે આગળ જતા અભ્યાસ કરીશું, સ્વાધ્યાયમાં આવશે ત્યારે. આપણે સહેલાઈથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ. સહેલાઈથી હવામાં હાથ ફેરવી શકીએ છીએ, કારણ કે જેવો હાથ ફેરવીએ ત્યારે વાયુ અવસ્થામાં રહેલા કણો છે તે દૂર ખસી જાય છે અને તેનું સ્થાન આપણો હાથ લઈ લે છે. પરંતુ લાકડાના ટુકડા દ્વારા આવું કરવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડે છે. કરાટેની રમત ઘણી બધી વખત આપણે શોર્ટ વિડીયો જોતા હોઈએ છીએ. 5 ઈંટું હોય અને ઉપર આમ કરી આમ પાંચે 5 ને તોડી નાખે. એનું કારણ શું? વ્યક્તિએ ફોર્સ લગાવ્યો, એટલો ફોર્સ લગાવ્યો કે નીચેની મજબૂતાઈ કરતા પોતાનો ફોર્સ વધી ગયો તો વસ્તુ નીચે તૂટી જવાય. એટલે કે છે કે આપણે સહેલાઈથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ લાકડાના ટુકડા દ્વારા આવું કરવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડે. અને સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે. પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. ઘન પદાર્થની જે શું છે ઘનતા, એક પ્રવાહીમાં જ્યારે પ્રવાહી બરફ બને છે ને ત્યારે એ બરફની ઘનતા ઘટી જાય છે. એટલે બરફ છે એ પ્રવાહી ઉપર તરે છે. બાકી કોઈ પણ લિક્વિડ હોય એની અંદર એનો લિક્વિડ ઘન સ્વરૂપનો ટુકડો નાખો તો શું થશે? નીચે ડૂબી જ જશે. પરંતુ બરફમાં ઉલટું છે, જ્યારે બરફનું સ્વરૂપ ધારણ કરી લે છે પ્રવાહી ત્યારે તેની ઘનતા ઘટી જાય. એટલે મધનું આપણે ઘન સ્વરૂપ કર્યું હોય બરફ તો ડૂબી જશે. હા, ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. કહો આવું શા માટે થાય છે? તો કહ્યું તે કારણ કે બરફની ઘનતા ઓછી હોય, પાણીની ઘનતા કરતા ઓછી થઈ જાય છે. અને જેની ઘનતા ઓછી તે ઉપર, જેની ઘનતા વધારે તે નીચે. શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? કેન મેટર ચેન્જ ઇટ્સ સ્ટેટ? અહીંયાથી હવે આપણે એક અલગ ટોપિક ભણવાના છીએ, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય, તમને સમજાયું હોય વિજ્ઞાન, તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આભાર.